આજના આ વિડિયો જોવા માટે આવ્યા છો તો અમારી ગુજરાતી વાર્તા ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી અને વિડિયોને શેર જરૂર કરજો। નંબર 1 મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આ સમય ઉત્સાહ, નવી શરૂઆત અને આત્મવિશ્વાસ વધારવાનો છે। તમે લાંબા સમયથી જે કાર્ય પૂર્ણ કરવા માંગતા હતા તેમાં હવે ગતિ આવી શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનું મૂલ્યાંકન થશે અને વરિષ્ઠો તરફથી પ્રશંસા મળવાની શક્યતા છે। આર્થિક રીતે નવા સ્ત્રોતોથી આવક મળી શકે છે। જો કે ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ। શેરબજાર અથવા જોખમી યોજનાઓમાં પ્રવેશતા પહેલા યોગ્ય સલાહ લેવી જરૂરી રહેશે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। લગ્ન જીવનમાં પરસ્પર સમજણ વધશે। પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા જોવા મળશે। સ્વાસ્થ્યની બાબતમાં ઉર્જા સારી રહેશે, પરંતુ વધુ કામના કારણે થાક અનુભવાઈ શકે છે। નિયમિત કસરત અને પૂરતી ઊંઘ પર ધ્યાન આપવું જરૂરી છે। નંબર 2 વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે સ્થિરતા અને પ્રગતિનો સમય ગણાય। તમે જે ક્ષેત્રમાં સતત પ્રયત્નો કરી રહ્યા છો તેમાં ધીમે ધીમે સફળતા મળશે। ધીરજ રાખવી એ તમારી સૌથી મોટી શક્તિ સાબિત થશે। નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે। વેપારીઓ માટે ગ્રાહકોનો આધાર વધશે અને નફામાં વધારો જોવા મળશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। જૂના દેવા ચૂકવવાની તક મળશે। જમીન, મકાન અથવા વાહન સંબંધિત કાર્યમાં લાભ મળી શકે છે। પરિવારમાં વડીલોનો આશીર્વાદ મળશે। ઘરમાં શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે। દાંપત્ય જીવનમાં સુખ અને સંતોષ રહેશે। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખાણીપીણીમાં બેદરકારી કરવાથી વજન વધવાની અથવા પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે। નંબર 3 મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે સંવાદ, જ્ઞાન અને નવા સંપર્કોનો સમય છે। તમારી વાતચીત કરવાની કળા તમને અનેક ક્ષેત્રોમાં આગળ લઈ જશે। વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિના યોગ છે। વ્યવસાયિક જીવનમાં નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે। મીડિયા, શિક્ષણ, લેખન, માર્કેટિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત લોકો માટે વિશેષ લાભદાયક સમય છે। આર્થિક રીતે આવકમાં વધારો થઈ શકે છે, પરંતુ ખર્ચ પણ વધશે। બજેટનું યોગ્ય આયોજન કરવું જરૂરી રહેશે। મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળશે। કોઈ જૂનો મિત્ર ફરી સંપર્કમાં આવી શકે છે। પ્રેમ સંબંધોમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક તાણ ટાળવું જોઈએ। યોગ અને ધ્યાન તમને વધુ સંતુલિત રાખશે। નંબર 4 કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે ભાવનાત્મક સંતુલન જાળવવાનો સમય છે। તમે પરિવાર અને નજીકના સંબંધોને વધુ મહત્વ આપશો। ઘર અને પરિવાર સાથે જોડાયેલા નિર્ણયો મહત્વના બની શકે છે। કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારી વધશે। કેટલીક વખત દબાણ અનુભવાશે, પરંતુ તમારી મહેનત તમને સફળતા અપાવશે। આર્થિક બાબતોમાં સાવચેતી જરૂરી છે। અનાવશ્યક ખર્ચ ટાળવો। લાંબા ગાળાના રોકાણો લાભદાયક બની શકે છે। પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી સંબંધો વધુ મજબૂત બનશે। માતા સાથેના સંબંધોમાં ખાસ સ્નેહ અને સહયોગ મળશે। સ્વાસ્થ્યમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવું, પાચન અને છાતી સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહેવું। નંબર 5 સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે નેતૃત્વ અને પ્રતિષ્ઠાનો સમય છે। તમે તમારી ક્ષમતાનો પરિચય કરાવશો અને લોકો તમારું માર્ગદર્શન સ્વીકારશે। નોકરીમાં નવી તક મળી શકે છે। અધિકારીઓ સાથેના સંબંધો સારા રહેશે। વેપારીઓ માટે વિસ્તરણના યોગ છે। આર્થિક રીતે લાભદાયક સમય છે। નવા કરાર અથવા વ્યવસાયિક ભાગીદારીથી નફો મળી શકે છે। પરિવારમાં તમારી વાતને મહત્વ મળશે। જીવનસાથીનો સહયોગ તમને આત્મવિશ્વાસ આપશે। પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે। સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી। નંબર 6 કન્યા રાશિ। કન્યા રાશિના લોકો માટે આયોજન અને વ્યવસ્થાનો સમય છે।
તમે દરેક કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો અને તેમાં સફળતા પણ મળશે. કાર્યસ્થળે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાની પ્રશંસા થશે. નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ઉત્તમ પરિણામો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. બચત વધારવા માટે યોગ્ય આયોજન કરી શકશો. પરિવાર સાથેના સંબંધો મધુર રહેશે. કોઈ ગેરસમજ દૂર થઈ શકે છે. લગ્ન જીવનમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્યમાં તણાવ અને ચિંતા ઘટાડવાની જરૂર છે. નિયમિત ચાલવું અને યોગ્ય આહાર લાભદાયક રહેશે. નંબર 7 તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે સંતુલન અને સંબંધોની દ્રષ્ટિએ મહત્વનો સમય છે. તમે લોકો વચ્ચે સમાધાન કરાવવામાં સફળ થશો. કાર્યક્ષેત્રમાં સહકાર અને ટીમવર્કથી સફળતા મળશે. ભાગીદારીના વ્યવસાયમાં લાભ મળી શકે છે. આર્થિક રીતે મધ્યમથી સારો સમય છે. ખર્ચ અને આવક વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. અવિવાહિત લોકોને યોગ્ય જીવનસાથી મળવાના યોગ છે. સ્વાસ્થ્યની બાબતમાં કિડની અને પાણીના સંતુલન પર ધ્યાન આપવું. નંબર 8 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે પરિવર્તન અને આત્મવિકાસનો સમય છે. તમે તમારા જીવનમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોને નવી દિશા આપવાનો પ્રયાસ કરશો. કાર્યક્ષેત્રમાં પડકારો આવશે, પરંતુ તમારી દૃઢ ઈચ્છાશક્તિથી તમે સફળ થશો. ગુપ્ત યોજનાઓ અને સંશોધન આધારિત કાર્યોમાં લાભ મળશે. આર્થિક રીતે અચાનક લાભ મળી શકે છે, પરંતુ જોખમી રોકાણોથી દૂર રહેવું. પરિવારમાં કેટલીક બાબતોમાં મતભેદ થઈ શકે છે, તેથી શાંતિપૂર્વક વાતચીત કરવી જરૂરી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક શાંતિ જાળવવી. ધ્યાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ લાભદાયક રહેશે. નંબર 9 ધન રાશિ. ધન રાશિના જાતકો માટે વિકાસ, પ્રવાસ અને જ્ઞાન પ્રાપ્તિનો સમય છે. નવી જગ્યાઓ, નવા લોકો અને નવા વિચારો તમને પ્રેરણા આપશે. નોકરીમાં પ્રગતિના યોગ છે. વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણમાં લાભ થશે. આર્થિક રીતે સારા પરિણામો મળશે. લાંબા ગાળાના રોકાણો લાભદાયક બની શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વધુ પ્રવાસના કારણે થાક થઈ શકે છે. નંબર 1 મકર રાશિ. મકર રાશિના લોકો માટે મહેનત અને સિદ્ધિનો સમય છે. તમે તમારા લક્ષ્યો પ્રત્યે ગંભીર રહેશો અને તેનું પરિણામ પણ મળશે. કાર્યસ્થળે તમારા કાર્યની પ્રશંસા થશે. ઉચ્ચ પદ અથવા નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓ માટે વિસ્તરણના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સંપત્તિ સંબંધિત કાર્યોમાં લાભ મળશે. પરિવારમાં વડીલોનો સહયોગ મળશે. લગ્ન જીવનમાં વિશ્વાસ અને સ્થિરતા વધશે. સ્વાસ્થ્યમાં હાડકાં અને સાંધા સંબંધિત સમસ્યાઓથી સાવચેત રહેવું. નંબર 1 કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે નવીનતા અને સર્જનાત્મકતાનો સમય છે. તમે પરંપરાગત વિચારોની બહાર જઈને કંઈક નવું કરવાનો પ્રયાસ કરશો. કાર્યક્ષેત્રમાં ટેકનોલોજી, સંશોધન અને સામાજિક ક્ષેત્રે લાભ મળશે. નવા વિચારોને માન્યતા મળી શકે છે. આર્થિક રીતે નવા આવક સ્ત્રોતો ઊભા થઈ શકે છે. મિત્રોના સહયોગથી પણ લાભ મળશે. પરિવારમાં સમજણ વધશે. પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા જોવા મળશે. સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ અને યોગ્ય જીવનશૈલી જાળવવી જરૂરી છે. નંબર 1 મીન રાશિ. મીન રાશિના લોકો માટે આધ્યાત્મિકતા, સર્જનાત્મકતા અને આંતરિક શાંતિનો સમય છે. તમારી કલ્પના શક્તિ અને સંવેદનશીલતા તમને વિશેષ બનાવશે. કાર્યક્ષેત્રમાં કલાત્મક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સફળતા મળી શકે છે. નવી તકોથી લાભ મળશે. આર્થિક રીતે સ્થિતિ સુધરશે. જો કે લાગણીના આધારે નાણાકીય નિર્ણયો ન લેવા. પરિવારમાં પ્રેમ અને સ્નેહનું વાતાવરણ રહેશે.
જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય માટે માનસિક શાંતિ અને નિયમિત ધ્યાન ખૂબ ઉપયોગી રહેશે. સમાપન. આ સમગ્ર રાશિફળમાં મુખ્ય સંદેશ એ છે કે મહેનત, ધીરજ, સકારાત્મક વિચારસરણી અને યોગ્ય આયોજન જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. ગ્રહોની સ્થિતિ માર્ગદર્શન આપી શકે છે, પરંતુ અંતિમ પરિણામ તમારા કર્મ, નિર્ણય અને સતત પ્રયત્નો પર આધારિત રહે છે. દરેક રાશિ માટે પ્રગતિ, સંબંધો, આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે અલગ અલગ તકો અને પડકારો જોવા મળે છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો મોટા ભાગની પરિસ્થિતિઓને તમારા પક્ષમાં